वलसाड में हथियारबंद लूट का पर्दाफाश, 5 आरोपी गिरफ्तार। वलसाड जिला स्थानीय अपराध शाखा ने भिलाड और उमरगाम क्षेत्र में हुई 2 हथियारबंद लूट की घटनाओं का खुलासा करते हुए संगठित गिरोह के 5 आरोपियों को गिरफ्तार किया है। पुलिस के अनुसार आरोपियों ने योजनाबद्ध तरीके से घरों की रेकी कर लूट की वारदातों को अंजाम दिया था। पहली घटना 30 जनवरी 2026 को उमरगाम के फंसा गांव में हुई थी। 3 अज्ञात बदमाशों ने रात में एक घर में घुसकर परिवार को हथियार दिखाकर धमकाया और सोने के आभूषण, मोबाइल फोन तथा नकदी सहित लगभग 1.52 लाख रुपए की लूटकर फरार हो गए। इस संबंध में उमरगाम मरीन पुलिस स्टेशन में भारतीय न्याय संहिता की विभिन्न धाराओं तथा आर्म्स एक्ट के तहत मामला दर्ज किया गया था। दूसरी घटना 5 जुलाई 2023 को भिलाड थाना क्षेत्र के झरोली छिपावाद गांव में हुई थी। 4 हथियारबंद बदमाशों ने एक बंगले में घुसकर परिवार को बंधक बनाया और लगभग 2.35 लाख रुपए मूल्य के आभूषण व मोबाइल लूट लिए थे। इस मामले में भी संबंधित धाराओं के अंतर्गत प्राथमिकी दर्ज की गई थी। पुलिस ने विवेक उर्फ जीगू आहिर, अनिमेश कुमार उर्फ लालू पटेल, संजय कुमार जैन, संजय दुमाडा और भावेश आहिर को गिरफ्तार किया है, जबकि एक अन्य आरोपी अनुज पटेल फरार है। आरोपियों के कब्जे से 5 मोबाइल फोन, नकद राशि, एक कार तथा एक मोटरसाइकिल सहित कुल 10.56 लाख रुपए की संपत्ति बरामद की गई है। पुलिस जांच में खुलासा हुआ कि गिरोह दिन में संभावित घरों की रेकी कर रात में वारदात को अंजाम देता था। इस कार्रवाई को वरिष्ठ अधिकारियों के मार्गदर्शन में स्थानीय अपराध शाखा और संबंधित पुलिस थानों की संयुक्त टीम ने सफलतापूर्वक अंजाम दिया। તારીખ 30 જાન્યુઆરી 24ના રોજ ઉમરગામ તાલુકાના ફણસા ગામે એક લૂંટનો બનાવ બનેલો હતો કે જેની અંદર ફરિયાદી બહેન અને એમની 2 દીકરીઓ ઘરમાં હતી, જે નવું કન્સ્ટ્રક્શન થઈ રહ્યું હતું। એ ઘરમાં 3 કિસ્સાઓ જેટલા પ્રવેશી બહેનને બંદૂક બતાવી અને બહેનના સોના ચાંદીના દાગીનાના રોકડ થઈ 1,52,000 રૂપિયાની લૂંટ કરીને ફરિયાદ નોંધાવેલી હતી। આ ફરિયાદની તપાસ દરમિયાન સમગ્ર મરીન પોલીસ સ્ટેશનની ટીમ, भिलाड પોલીસ સ્ટેશનની ટીમ, LCB અને ની ટીમ બનાવવામાં આવી હતી અને ડીવાયએસપી વાપીના આ ટીમો કામ કરતી હતી અને શંકાસ્પદ નંબરોની ટેકનિકલી તપાસણી કરી શંકાસ્પદ જે CCTV છે ચેક કરવામાં આવ્યા હતા અને એમાં એક શંકાસ્પદ ગાડી મળી આવતા એના આધારે આ જે ગુનો છે ડિટેક્ટ કરવામાં આવ્યો હતો। જે શંકાસ્પદ જે ઈસમ ગાડીનો જે ડ્રાઈવર હતો, માલિક હતો, એ સંજય જૈન, એની પૂછપરછ કરવામાં આવતા સમગ્ર ઘટનાક્રમ બહાર આવ્યો હતો કે જેની અંદર આ જે લૂંટ છે એના માટેની ટીપ છે એ વિવેક આહિર નામના જે લોકલ ઈસમ છે લવાછાનો એને આપેલી હતી અને વિવેક આહિર છે એને અનુજ નામનો જે ઈસમ છે એને આ સમગ્ર ટીપ આપેલી હતી અને એના માટે આ ઈસમો અગાઉ 1 મહિનાની અંદર 4 વખત આ વિસ્તારની રેકી કરી ગયા હતા, ઘરની રેકી કરી ગયા હતા। રેકીના અંતે એ લોકો પૂરી તૈયારી સાથે કુલ 6 વ્યક્તિઓ આવેલી હતી, જેની અંદર જે ટીપર અનુજ અને એની સાથે આવેલી એક વ્યક્તિ ગાડીમાં બેસાયા હતા। બાકીના જે 3 જણા હતા એ જઈ અને લૂંટ કરીને પરત આવેલા હતા। આ સમગ્ર દરમિયાન એ વખત જણાવેલી હતી કે સમગ્ર જે બનાવ છે એને અંજામ આપવામાં વિવેક આહિરનો મહત્વનો રોલ હતો। એ વિવેક આહિર છે એ ફરિયાદીના પરિચિતમાં ફરિયાદીનો વિશ્વાસુ હતો। ફરિયાદી અગાઉ સામાજિક પ્રસંગે બહાર ગયા ત્યારે પોતાના ઘરના જે સોનાના દાગીના હતા એ જે વિવેક છે એને વિશ્વાસે મૂકીને ઘરે આપીને ગયા હતા, જેથી કરીને વિવેકને ખબર હતી કે આ જે બેન પાસે સોનાના દાગીના રહેલા છે। હવે આનો વિશ્વાસનો ફાયદો ઉઠાવી વિવેક આ ટીપ છે એ લૂંટ માટે અનુજને આપેલી હતી અને અનુજ પોતાની ટીમ સાથે આવી અને આ લૂંટને અંજામ આપેલો હતો। વધુમાં પૂછપરછ દરમિયાન વિવેકે અગાઉ પણ અનુજને ટીપ આપી અને 2023ની અંદર भिलाड પોલીસ સ્ટેશનમાં એક લૂંટ નોંધાવી હતી ઝરોલી ગામની, જે 2,35,000ની સેમ બંદૂક બતાવી અને લૂંટ કરવામાં આવેલી હતી એની પણ કબૂલાત આપેલી છે અને એની અંદર પણ અનુજને ટીપ આપવામાં આવી હતી। અને આ સમગ્ર બંને જે ઘટના છે એમાં જે પહેલી ઘટનાની અંદર વિવેકની સાથે એની સાથે આવી અને રેકીમાં મદદ કરનાર અનિમેશ ઉર્ફે લાલુ તથા જે ગાડીનો માલિક છે, જે ડ્રાઇવિંગ કરીને પોતે આવ્યો હતો, સંજય કુમાર કેવલચંદ જૈન, જે રહેવાસી છે કાઠેર થાણાનો મહારાષ્ટ્રનો, એની અટક કરવામાં આવી છે। જ્યારે જે ભિલાડનો 2023નો ગુનો છે એની અંદર વિવેક ઉપરાંત સંજય ગજુભાઈ દુમાડા એ છે કનાડુ ઉમરગામની તથા ભાવેશભાઈ બાબરભાઈ આહિર
કે જે લવાછા નરોલીનો મોટા ફળિયા નરોલી ગાંધીનગરનો રહેવાસી છે એની અટક કરવામાં આવી હતી. આ ભાવેશભાઈ એ વિવેકના મામા થાય છે અને ભાવેશભાઈ થ્રુ એ અનુજના કોન્ટેક્ટમાં આવેલો હતો.